જય માતાજીની મિત્રો, અમારા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે જવાનું છે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ જોવા માટે। તો આપણે ગાડીમાં બેસીને નીકળી ગયા અમદાવાદ માટે। સિસ્ટમ પાર દેંગે। અને વચ્ચે જવાનું હતું એક લગન પત્રિકામાં, તો પહોંચી ગયા એ લગનમાં। અને થોડું વરરાજા સાથે ફોટોશૂટ પણ કરી નાખ્યું। આ બાજુ મંડપમાં મહેમાનો માટે ખાટલા ઉપર બેસવાની વ્યવસ્થા હતી। તમે તો પાછા આવી વ્યવસ્થા કદી જોઈ નહીં હોય। આપણે પણ ચા પાણી કરીને પહોંચી ગયા જમવા માટે, કેમ કે બધું ચાલે પણ જમા વગર ન ચાલે। આપણે પણ જમીને નીકળી ગયા અમદાવાદ માટે। અને દિશાથી આવવાના હતા વકીલ સાહેબ, ઇંગ્લિશમાં બોલે તો એડવોકેટ સાહેબ। તો આપણી ગાડીમાં એમને પણ લઈ લીધા। પછી નીકળી ગયા આપણી મંજિલ તરફ। આ આવી ગયું પાલનપુર અને ફાઇનલી પહોંચી ગયા અમદાવાદ। અને આ બાજુ જઈ રહી હતી મેટ્રો ટ્રેન। અને આ બાજુ જે તમે જોઈ રહ્યા છો એ સાબરમતી નદી છે। ભારત અને નેધરલેન્ડની મેચની ટિકિટ આપણા હાથમાં આવી ગઈ છે। ટિકિટ લઈને આપણે નીકળી ગયા મેદાન તરફ। અને મેદાનની બહાર આપણે ગાલ ઉપર તિરંગો દોરાવી દીધો। લાગે છે ને બાકી મજબૂત। ક્રિકેટનો એટલો બધો ક્રેઝ હતો કે પાછળ તમે જોઈ શકો છો લોકો કેટલી ટી-શર્ટ ખરીદી રહ્યા છે। તો આપણે પણ એક ટી-શર્ટ લઈ લીધી અને પછી મેં મારા દાદા સાથે મેદાનમાં એન્ટ્રી લઈ લીધી। અને આ બાજુ મારા પપ્પાની ટિકિટ સ્કેન થઈ રહી છે। હા, ફાઇનલી મારા પપ્પા પણ અંદર આવી ગયા છે। इतनी खुशी, इतनी खुशी, इतनी खुशी। અને આ બાજુ મારા કાકા ફોટોશૂટ કરી રહ્યા છે। મેચ શરૂ થવાના 2 કલાક પહેલા આપણે મેદાનમાં પહોંચી ગયા હતા, એટલે થોડું ફોટોશૂટ અને વિડિયો બનાવી દીધા, જે તમે જોઈ શકો છો। અને આ બાજુ નેધરલેન્ડના ભૂરિયા ખેલાડીઓએ પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરી દીધું છે। અને આ બાજુ મેદાન ઉપર વિમાન ભઈ જતા હતા, શેકની સેન। અને આ બાજુ બંને દેશના રાષ્ટ્રગીત ગવાતા હતા, એટલે બધી પબ્લિક પોતાની જગ્યા ઉપર ઊભી થઈને રાષ્ટ્રગીત ગાતી હતી। અને હવે ફાઇનલી મેચ શરૂ થઈ ગઈ છે। મેચની સાથે સાથે આપણે પણ પોપકોર્નની મજા લઈ રહ્યા છીએ। लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? नो 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 नो।